આજરોજ પૂજા અર્ચના લગ્નની પહેલાંની વિધિ અને જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વેસ્ટર્ન કલ્ચરની પણ હિન્દુ કલ્ચર પ્રમાણે શું મેસેજ? અમે સમાજને મેસેજ આપીએ છીએ કે આ વેસ્ટર્ન કલ્ચરથી દૂર રહી આપણી જે હજારો વર્ષ જૂની પરંપરા છે હિન્દુ સંસ્કૃતિ તેનો સ્વીકાર કરવો જોઈએ. અમે પણ મારી દીકરીના લગ્ન આ હિન્દુ સંસ્કૃતિ મુજબ જ કરવાના છે, જેથી કરી અમે મારી દીકરી અને અમારા જમાઈ બંને ઋષિકેશ ગંગાની આરતી કર્યા બાદ આજે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરે જગન્નાથ દાદાના દર્શન કરીને અને ગાયોને ઘાસચારા ખવડાવીને સાધુ સંતોના આશીર્વાદ લઈને આની અમે શરૂઆત કરીએ છીએ. અને હિન્દુ સંસ્કૃતિ એ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ જ સાચી સંસ્કૃતિ છે એવું અમે સમાજને વિનંતી કરીએ છીએ અને મેસેજ મોકલીએ છીએ. તમારું નામ અને પરિચય? મારું નામ જલ્પા જૈન છે. હું એજ્યુકેશન વાઇઝ સોફ્ટવેર એન્જિનિયર અને MBA કર્યું છે મેં. હું પોતાનો મારો બિઝનેસ રન કરું છું. સાથે સાથે કોઓપરેટિવ બેંકમાં પણ હું મેનેજિંગ ડિરેક્ટર અને એસોસિએશનમાં પણ હું ડિરેક્ટર છું. વેસ્ટર્ન કલ્ચરની જગ્યાએ તમે હિન્દુ ધર્મના જે પરંપરાગત રીતે લગ્નની વિધિ હોય છે અને જે પ્રમાણે તમે હરિદ્વારમાં પણ પૂજા કરી, ઋષિકેશમાં પણ ગંગા સ્નાન કર્યું, કઈ રીતની આ વિધિને જોઈ રહ્યા છો અને શું ઉદ્દેશ્ય, શું હેતુ છે આ વિધિનો? અને આજે જગન્નાથ મંદિરે પણ તમે દર્શનાર્થે આવ્યો. હા, અમારી આખું આપણે એમ જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન એટલે છે બે લોકો સાથે આવે એકબીજાના સારા માટે, એમના પરિવારના સારા માટે અને ઓવરઓલ સમાજનું કંઈક કલ્યાણ થાય એના સારા માટે. તો અમારો આખો લગ્ન રિલેટેડ વિચાર પણ એ જ હતો કે આપણે જે આજકાલ પ્રી વેડિંગ ચાલે છે તો એ કેવી રીતે હોય આપણી સંસ્કૃતિ પ્રમાણે, કે આપણે આપણા સનાતન ધર્મમાં જે ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ છે ત્યાં જઈએ. તો અમારા માટે ઋષિકેશ હતું કે ભાઈ જ્યાં આટલું સનાતન ધર્મથી જે ગંગા છે એ વહી રહી છે, એમના અમે આરતી કરી, પૂજન કર્યું, આશીર્વાદ લીધા. એના પછી ત્યાં સેન્ચુરીઝ ઓલ્ડ ટેમ્પલમાં જઈને અમે એકબીજાને પ્રોમિસીસ કર્યા, સાધુ સંતોના આશીર્વાદ લીધા, દાન કર્યું. આઈ થિંક લગ્ન એ જ છે કે ધર્મ અને દાનનું એક સંગમ, અને એનાથી જ શરૂઆત હોવી જોઈએ. કારણ કે એક પરમનન્ટ વસ્તુની તમે શરૂઆત કરી રહ્યા છો. એ પરમનન્ટ સંસ્કૃતિના હિસાબથી જે ધર્મ આપણો ધર્મ છે એના હિસાબથી હોવી જોઈએ. ન્યૂ જનરેશનને કદાચ એટલો જ મેસેજ છે કે આપણે જે બ્લાઇન્ડલી બધું ફોલો કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં જોઈને કે પ્રી વેડિંગમાં તો આવા પોઝિસ હોવા જોઈએ અને આવું સરસ લાગે છે, એને બ્લાઇન્ડલી ફોલો કરવાના બદલે કંઈ જે આપણું ધર્મ છે એટલું ડેપ્થવાળો છે એને સમજીએ, એના રૂટ સમજીએ, એના હિસાબથી લગ્ન શું છે એ સમજીએ અને આપણે શું છે એ દુનિયાને દેખાડીએ. આંધળું અનુકરણ ના કરીએ.